સર્વે વહાલા વૈષ્ણવોને અમારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કરીશું ઉકા આતાની વાર્તા, જેમાં આપણે વાર્તા પ્રસંગ 20ની પહોંચ્યા છીએ. આજે આપણે એમનો સત્સંગ કરીશું. સત્સંગની શરૂઆત કરીએ એ પહેલાં સર્વે વૈષ્ણવોને વિનંતી છે કે જો મેં અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, અને અમારા ગ્રુપમાં ન જોડાયેલા હોય તો અવશ્ય જોડાઈ જજો. તમને દરરોજનો સત્સંગ મળી રહે. હવે શરૂ કરીએ આપણે ઉકા આતાની વાર્તા પ્રસંગ 20. ઉકો કહે, હે આતા, તમે વિનતળીના અર્થ તો ભારે કર્યા હો. તમારા જેવા પરાસીન અનુભવી વિના આવી વાતો કેના હૃદયમાં હોય કે સંભળાવે. હવે તો હું જ્યાં જાઉં છું ત્યાં ખટપટની જ વાતો સંભળાય, પણ કોઈ 5 જણા ભેગા બેઠા પરમેથી સાંભળે નહીં. ત્યાંય બાપનો ગ્રાહ વેચવો હોય એમ હું એનાથી હરખ છું, મોડો નથી. 2 વાતો એનાથી આડી અવડી કરીને એને પાછો પાડી દઉં, એવી વાતો થાય. આજ તો સરોતાએ વક્તા થઈ જાય છે. વક્તા તો વેવલો બનાવી દઈ, એમાં શું લાભ પ્રાપ્ત થાય? આતા કહે, હવે તારે કાંઈ પૂછવું છે? ઉકો કહે, આતા, એક વાત પૂછવી છે. મન પોતાનામાં વશમાં કેમ રે એ કહો ને. આતા કહે, એવી વાતો મહાદેવ હરઘરવાળા ભારે કહેતા ને ગોલીડાવાળો પ્રેમસંદ ને ઘટકાનો નરછીને જમાનામાં એક મને સાંભળવા હો. નરછીનો દેવકરણ બહુ હારો, પરમ પંચનું તો એમાં નામે નથી હો. તો પૂછો છો એનો ઉત્તરવાળો. સાંભળ, કેટલાક છે વેદમાં ઘણાય સાધન મન વશ રહેવા માટે કીધા છે. કેટલીક વાતો ગરુડ પુરાણમાં જેવામાં 2 દેખાડે એવી છે, પણ મેં તો મારી 70 વર્ષની ઉંમરે એવું કોઈ મનને વશમાં રાખે એવો સત્યો છીએ પાખડી છે એમ હું કહું છું. એક જ ઉપાય મને દેખાય છે, ભગવાનની ભક્તિ કરવી ને એના નામ લેવા. ભગવાનને છે કે ગમે એવો દુરાસારી હોય ને મારી ભક્તિ કરતો હોય એનું મેં સારું વિચાર્યું છે. ભલે ને મન ભટકતું હોય તો ભટકે, મને ભગવાનનું નામ લેવાય એવું એક નહીં. બુદ્ધિના દેવાવાળા તો પ્રભુ છે, બધાયને પોતાની ઈચ્છામાં સવાલી રહે છે. આપણે તો લાકડાની પૂતળિયું છીએ, જેમ નચનારો નચાવે એમ નાચવું. પણ પોતે એમ ન જાણવું કે હું મારી મેળે નાચું છું. ભગવાનની ઈચ્છા જેવી હશે એમ આપણા ઉપર પાહે ઉદાસીના કામ પ્રેરણા કરીને કરાવશે. સોભરી ઋષિ હતા, એ બહુ મથ્યા પણ મન હાથ ન રહ્યું. બ્રહ્મા સરસ્વતીમાં મોહ પામ્યા, પારાસરનું મન પણ હાથમાં ન રહ્યું. શંકર, ઇન્દ્ર, ચંદ્ર, નારદ એવાથી એ મન જીતાયું નથી, તો જીવ કોણા મતર છે? એટલે ભગવાનની સેવા કરવી, શરણ ભાવના કરવી, એને એનું સ્મરણ કરવું, એના જેવું એકેય નહીં. તો વૈષ્ણવો, તમે અમારો સત્સંગ છેલ્લે સુધી સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમને જો અમારો સત્સંગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, અને વધુમાં વધુ વૈષ્ણવો સુધી આ સત્સંગ પહોંચાડજો. તો એવા સર્વે વહાલા વૈષ્ણવ